બોલો શું થાય છે? આ દાઢ દુખે છે. આ કરો તો આ. તમારે સિમેન્ટ પૂરવી પડશે. તો કેટલો ખર્ચો થશે? સિમેન્ટ પૂરવાના ખાલી 900 જ થાહે. 900 રૂપિયામાં તો આખી સિમેન્ટની થેલી આવી જાય. મનીષા, તારા નસીબ કેટલા સારા છે. જ્યાં જવું હોય ત્યાં જવાનું, જે પહેરવું હોય એ પહેરવાનું, કાંઈ રોકટોક નહીં. ગાડી, બંગલા, ફોન બધુંય છે. ઈ તો છે મમ્મી. મારા નસીબમાં તો એવું કાંઈ હતું નહીં. અરે મમ્મી, જીવ શું કામ ને નાખો છો? તમારા નસીબમાં કાકડા પડ્યા, એમાં અમે શું કરીએ? હા પપ્પા, પૂછીને કહું હો. ઓય ભાવિન, મારા પપ્પા આવે છે તો કાંઈ તમારે મંગાવવું છે? અરે ના ભાઈ ના, એક વસ્તુ આપી એમાં આટલો હેરાન થાવ છું. હવે એકય વસ્તુ નથી મંગાવી ભાઈ, તું રહેવા દે. શાંતિથી જીવા દ્યો ને તોય ઘણું છે. મમ્મી, કેમ તમે ટેન્શનમાં બેઠા છો? અરે હું તો હેરાન થઈ ગઈ છું. આ તને સંભાળવું, આ ઘરને સંભાળવું, કેટલું કેટલું સંભાળવું. અરે એમાં શું મમ્મી, ખાલી તમે તમારી જીભ સંભાળો ને બીજું બધું એમનેમ થઈ જશે. મનીષા, આ કોણ હાડી લાવ્યું મારા માટે? ભાવિન લાવ્યા તમારા માટે. વાહ ભાવિના, તારી પસંદ તો બહુ સરસ છે. અરે મમ્મી, એ તો મારી આંખનો જ કમાલ છે. જે વસ્તુને હું એકવાર આમ પસંદ કરી લઉં ને એ વસ્તુ સારામાં સારી જ હોય. તો મનીષાને હું આંખ બંધ કરીને જોવા ગયો તો? મારો વિખરેલો વાઘ આવ્યો. ભાવિન, તમને 3 સવાલ પૂછું? હા પૂછ ને. આપણા શરીરમાં 70% પાણી અને 30% લોહી હોય છે, તો આપણને જ્યારે વાગે ત્યારે લોહી કેમ નીકળે છે, પાણી કેમ નથી નીકળતું? અને બીજો સવાલ, ઘર જો મંદિર હોય તો બધા પૂજા કરવા મંદિરે શું કામ ને જાય છે? ये भगवान क्या जुल्म है. અને હવે ત્રીજો, ઇન્ડિયા ગેટમાં ગેટ જ નથી તો એનું નામ ઇન્ડિયા ગેટ શું કામ ને રાખ્યું છે? કે આપણે પહેલી એવી પેઢી આવીશું કે જે જમીનને લઈને કાકા બાપાના છોકરાઓ જોડે ઝઘડો નહીં કરીએ, કેમ કે જમીન છે જ નહીં. આ મારા મમ્મી છે, એ બોલી નથી શકતા, તો તમે એના વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ફોલો કરવાનું તો કે. મમ્મી, આવતા જન્મમાં તમે મારા સાસુ બનશો? પેલા આ જન્મ તો પૂરો કર. આ જન્મમાં જ હું તને ધોળા દિવસે તારા દેખાડી દઈશ. પેલા જા, કામ કર. બધું કામ પડ્યું છે. કચરા, પોતા, વાસણ, કપડા, રસોઈ બધુંય બાકી છે. અને વાત કરે છે આવતા જન્મની. જા. મમ્મી, જો હું તાર માટે હું લાવી. હું લાવી? આલે આ ડ્રેસ કેવો છે કેજે. અરે વાહ, ડ્રેસ તો બહુ મસ્ત છે. મારો ફેવરિટ કલર છે. આલે આ ચાંદલાઈ તે તારી માટે લાવી. લે, ચાંદલાઈ હારા છે હો. હવે ચાંદલા લગાડીને જોઈ લે આમાં કેવું લાગે છે. રસોઈ લાવી છું. अभी मजा आएगा ना भिड़ो. વાહ, સરસ બધી વસ્તુ લાવી. ક્યાંથી લાવી હે? અરે આ તો 4 રસ્તે કોકે મૂક્યું હતું ને તો તારા માટે લેતા આવી.